હમણાં કોઈ કાંતિભાઈને પૂછ્યું કેમ મોરા પડી ગયા, તો કે એક ભાઈને મેં 20 લાખ રૂપિયા આપ્યા હતા ને, તો કે હા, તો કે હવે એને કે પ્લાસ્ટિક સર્જરી કરાવી નાખી છે. હા, તો હું એને ઓળખતો નથી ને એ આવતો નથી. ભાઈ કે તમે કરાવી નાખો, હવે ઈ એના જેવો જ હોય ને. હવે ઈ સર્જરી કરાવી નાખે તો ઓલો જળે. ઢોલ વાળા બેન બે હરણાઈ વાળા લેવાને જાન ઉખલાવી. હા, તે બજારમાં ગામ હોય ને કોડાઈ હોય ને, તો એક જણો દેશી પીન બજારમાં આવી ગયો, તો હરણાઈ વગરતા તો કાતરા કાચીને ખાવા માંડ્યો. હવે કાતરા બાજુ કાંઈ ઓલા મોઢામાં પાણી આવે ને એ હરણાઈની પીપુડીમાં ભરાય. પૂં 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 ઈ કે આ નહીં વાગે, આને કયો આખો જાય. ઓલાને ઓલો પાછા આ લોકો આમંત્રણ નહીં દીધેલું, તો આમ અજળ છે એ કે ભાઈ અહીં કાતરા ખાવું બજાર ક્યાં કોકના બાપની. કાતરો તો કાતરો ભેગું એક લીંબુ કાઢ્યું, લીંબુ શું તો જાય કાતરો ખાતો જાય. તો હરણાઈ વાળા કે પૈસા નથી જોતા, વાગશે નહીં. તે વરાજાનો બાપ ખાર ખાઈ ગયો, વાગે નહીં તો કાંઈ નહીં, મોઢામાં તો રહે ને, મોઢામાં રાખો વિડીયોમાં શૂટિંગ આવી જાય. તે જાપા સુધી હરણાઈ ગાજરનું આમ મોટું રાખ્યું ને એમ હા અને અમને કે રેકોર્ડિંગ બીજાને લઈ લો, અટલ ભૂંગરીયું મોટા કાતરો. હા, અને ઈ ગાડીની હરાજી થતી. બોલો માણસોનું થોડું થઈ ગયેલું. એક 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ, એક મહિના ઉપર રહી ગયા. એટલે કે ભાઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂરી. આમાં એવું શું છે? એક જણો કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય, તો કે આપણા 8 લાખ. તમે જો અનુભવી માણસો એમ કે છે કે ઘરે પત્નીને રૂપિયા આપો ને એનો હિસાબ ન માગો, અને જો તમે હિસાબ માગો તો તમારે દેવાના નીકળે. તમે એમ કહો ને શુક્રવારે 700 આપ્યા, શું કર્યું કે 300 રૂપિયા દૂધના આપ્યા, 100 બકાલાવાળાના આપ્યા, 200 કરિયાણાવાળાના, હજી 300 ગઈ તો બાકી રાખ્યા છે, લાવો 300. હમણાં એક ભાઈનો છોકરો વાડીએ ગયો ને, ગયો એવો હોંડા લઈને ઘેરે આવ્યો. એના બાપા કે આવતો રહ્યો, તો કે હા, કે કપાસ કેવડો થયો, તો કે 4 પાંદડે થયો. તેનો બાપ કે આમાં તને કઈ સમજાણું કે ના, એ કે 15 દિવસમાં કપાસ 4 પાંદડે થયો, આપણે 3 પેટીમાં હજી 2 પાંદડે નથી થયા. શું કામ? વાડીએ ટકતા જ નથી, આંટો મારીને વહી આવે, કામ કરો કામ કરો.